મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે। જુઓ, આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછાય જ છે, બરાબર। એક ટેટ માટે અને પોલીસની પરીક્ષાની અંદર પૂછાતો ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે। જો આવો ક્વેશ્ચન પૂછાય તો આવડી મોટી ગણતરી કરવા બેસવાની છે નહીં। શું કરશું તો છેલ્લો જે અંક તમને દેખાય છે એ બાજુમાં લખી નાખો, મતલબ કે 10 લખી નાખ્યા। હવે શું કરશું તો 10ના તમારે એવા બે ભાગ પાડો કે જેનો જવાબ છે ને એનો સરવાળો કરો અથવા તો બાદબાકી કરો, પણ એનો જવાબ કેટલો આવવો જોઈએ? 7 આવવો જોઈએ। તો 10ના ભાગ પાડી દઈએ આપણે કયા? તો 5 દુ 10। હવે તમે આ બંનેનો સરવાળો કરો તો 5 + 2 એટલે 7 થઈ ગયા, તો 7 આવી ગયા। આવી રીતે સેટ કરી પછી શું કરવાનું? તો અહીંયા 5 મળે અને અહીંયા કેટલા મળ્યા? 2। હવે શું કરશું તો આ પ્લસ હોય તો જવાબની અંદર તમારે સીધું કરી દેવાનું છે માઇનસ, મતલબ કે ચિહ્ન છે એ બદલી નાખવાનું। અહીંયા 2 છે તો અહીંયા થઈ જવાનું માઇનસ, એટલે -2 અને -5 જવાબ મળી જાય તમને। એ રીતની અંદર ખબર પડી ગઈ હોય તો આનો જવાબ એ તમારે કોમેન્ટ કરવાનો છે। અને આવ્યા છો તો હું એટલે કે મેથ્સ વિથ ચિરાગને ફોલો કરતું જવાનું છે આવી અવનવી ટ્રિક્સ માટે।